નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ. ખેડૂત મિત્રો, આપણા વિસ્તારની અંદર મગફળીની અઢળક પ્રમાણમાં વેરાયટીઓનું વાવેતર કરવામાં આવે છે. ઘણા બધા ખેડૂતો એવી પણ વાતો કરતા હોય કે મગફળીની વેરાયટીના એટલા નંબરો આવી ગયા છે કે હવે તો એ લગભગ 100 નંબર આજુબાજુ પહોંચવામાં આવશે. તો હું આજે એક એવા જ ખેડૂતની વાડીએ આવ્યો છું. એ ખેડૂતે આખી અલગ પ્રકારની મગફળીની વેરાયટી જે છે એનું વાવેતર લગભગ 40 વીઘાની અંદર કર્યું છે. તો આપણે પેલા એ ખેડૂતનો પરિચય લઈ અને પછી એ જે નવીનતમ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરવામાં આવ્યું છે એની ચર્ચા છે આપણે કરવાના છીએ. તો પહેલા આપણે એ ખેડૂતનો પરિચય લઈએ. મારું નામ સતીશભાઈ જયરામભાઈ રૈયાણી, ગામ બાંદ્રા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ઓકે, સતીશભાઈ, તમે આ મગફળીનું કેટલા વીઘાનું વાવેતર કર્યું છે? અંદાજે 35-40 વીઘાનું છે. આમ જોઈએ તો આપણા વિસ્તારની અંદર 37 નંબર છે, મીનાક્ષી છે, રેમ્બો છે, આવી 3-3, 4-4 પોપટા દાણા થાય, 3 દાણા થાય એવી મગફળીનું વાવેતર થાય છે. તો તમે જે છે એ કંઈક અલગ પ્રકારની મગફળીનું વાવેતર કર્યું છે. તો એ મગફળી વિશે આપણે ઘણી બધી માહિતી મેળવવી છે. એનું જે તમે ત્યાં નિદર્શન રાખ્યું છે ત્યાં પણ જઈને આપણે જોવાના છીએ. તો આપણે એની ચર્ચા ત્યાં જ કરીએ. તો આ નવીનતમ 40 વીઘાની મગફળીનું જંગી વાવેતર સતીશભાઈએ કર્યું છે. તો હવે એ જે જાત છે એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી સતીશભાઈ પાસેથી જ લેવાની છે. તો સતીશભાઈ, આ કઈ જાત છે? તમે આ જે જાત છે, ખરેખર આવું બિયારણ છે એ કોઈ ખેડૂત જોઈ તો એને અચરજ થાય. તો આ 40 વીઘાનું બિયારણ તમે ક્યાંથી લઈ આવ્યા અને આ કઈ જાત છે, અથવા તો આને શું કહેવાય એની થોડીક માહિતી આપો. આ જાત ખરેખર આમ કાળી મગફળી ના નામેથી ઓળખાય છે. અને આપણે આ એક સાથે આટલું બિયારણ નહોતું મળ્યું. મને 2 વર્ષ પહેલા ખાલી 10 કિલો બિયારણ મારી પાસે આવેલું. એક એક્સપોર્ટ વાળા જે સાહેબ હતા ને એની એરિયાથી મને કહ્યા તમે ટ્રાય કરો, બરોબર છે. એટલે મેં 2 વર્ષ વાવેતર કરીને એમાંથી વધારો કરી મલ્ટીપ્લાય કરી આ વર્ષે મારે 40 વીઘાનું વાવેતર થાય એ પ્રમાણની મગફળી થઈ. તો અને આ મગફળી છે ને કાળી મગફળી એટલા માટે, પોપટા તો દાણા તો બધા પોપટા તો હરખા જ હોય, પણ આ તમે ખોલીને જોવો એટલે આ મગફળીના દાણામાં જ કલર ફેર છે. પાછું એક વસ્તુ એ પણ છે કે 4 દાણા, મેજોરિટી 3 દાણા અને 4 દાણા વાળો પોપટો સતીશભાઈ આમાં જોવા મળે છે. આપણે આજે વેરાયટીની ખાસિયત છે. બીજું, આ વર્ષે આટલો વરસાદ હોવા છતાં અને તમે જે કહો છો કે તમારું થોડુંક જે વાવેતર મોડું હતું, તો એ મુજબ ખરેખર ઝીણું રહેવાના બદલે આજે બધા જ પોપટા છે એ ફીસ ભરેલા છે. તો આ વેરાયટી જે છે એ ખરેખર એક રીતે વજનમાં પણ સારી થતી હોવી જોઈએ. વજનમાં પણ સારી, પોપટા ફોલવામાં માંડ ફોલે. તમે જે વાવેતર કર્યું છે તો એ મુજબ તમને શું અંદાજ લાગે છે તમારું ઉત્પાદન કેટલું આવવું જોઈએ? મારી મગફળી આ ખરેખર વાવણી કરતા 1 મહિનો લેટ છે. કારણ કે મારે 260 વીઘાનું મગફળીનું વાવેતર કરવાનું, એટલે એક પછી એક વેરાયટી વવાતી હોય. આ વેરાયટી અમે મોડી રાખી હતી, બરોબર છે. એટલે અમારે વરસાદ પાછો થોડોક નડી ગયો હતો વાવેતરમાં, એટલે અમારે 1 મહિનો લેટ થયું છે. આની આ મગફળી જો વાવણીમાં વાવેતર હોત તો આનો રંગ જ જુદો હોત. ટૂંકમાં સતીશભાઈના કહેવા મુજબ 1 મહિનો મોડું વાવેતર હોવા છતાં પણ અંદાજિત એ જે વાત કરે છે એ મુજબ એને 20, 22 કે 23 પણ સુધીનું વીઘાનું ઉત્પાદન આવશે. 20 થી 25 મણનો. જો કદાચ એને યોગ્ય સમયસરની વાવણી વાવેતર થયું હોય તો આપણે જે અહીંયા ઉત્પાદન 30, 35, 40 મણનું આવે છે એ ઉત્પાદન લેવાની કેપેસિટી ખરી. તો આ રીતે સતીશભાઈ એક નવી વેરાયટી જે છે કે જે એક્સપોર્ટના એમના જે કોઈ મિત્ર છે કે એ સાહેબે એમને બિયારણ આપ્યું હતું અને એમણે જે વાવેતર કર્યું છે. કોઈ પણ ખેડૂત મિત્રોને આ જે નવી જાત છે એનું વાવેતર અખતરા સ્વરૂપે અથવા તો પોતાની જમીનમાં પણ કરવાની ઈચ્છા હોય તો એ સતીશભાઈનો સંપર્ક કરી અને બિયારણ જે છે એ પોતે મંગાવી શકે છે, અથવા તો રૂબરૂ એમનું જે ખેતર છે ત્યાં આવીને પણ એમની મુલાકાત કરી શકે છે. એ સિવાય આ જે મગફળી છે એના વિશેની અન્ય જે માહિતી છે કે કયા રાજ્યોની અંદર થાય છે, આપણા ભારત દેશની જ આ જાત છે, બીજા અલગ રાજ્યની અંદર ગમે ત્યાંનું વાવેતર થતું હોવું જોઈએ. એક્સપોર્ટ ક્વોલિટીનું છે એટલે બીજા ગમે તે રાજ્યની અંદર પણ આનું વાવેતર થતું હોવું જોઈએ. તો આવો પ્રયાસ જે છે એ દરેક ખેડૂત મિત્રોએ કરવો જોઈએ. સતીશભાઈ છે એ ખૂબ જ સારી એવી ખેતી કરે છે. 230 વીઘાનું આ વખતે એમનું મગફળીનું વાવેતર છે. એ સિવાય પણ લગભગ 125 થી 150 વીઘા જમીનમાં એમનું વાવેતર છે. કુલ 350 વીઘા જમીનની અંદર
એમાંથી લગભગ 250 વીઘા જેવી મગફળી હોવી જોઈએ. એમાં અત્યારે 230 વીઘાની અંદર તુવેરનો પાક જે છે એ આંતરપાક તરીકે વિડીયોની અંદર શરૂઆતમાં દેખાડ્યું કે જે આ 40 વીઘાની મગફળી છે એમાં અત્યારે તુવેર ઉભી છે. તો આ રીતનું મેનેજમેન્ટ કરીને તેઓ સારામાં સારી ખેતી કરે છે. જે કોઈ ખેડૂત મિત્રોને આ નવું બિયારણ જે છે એ અખતરા સ્વરૂપે વાવેતર કરવાની ઈચ્છા હોય તો સતીશભાઈ જે છે એમનો નંબર સ્લાઇડ પર પણ આવશે અને હું સતીશભાઈને વિનંતી કરીશ કે પોતાનો નંબર અને એડ્રેસ ફરીથી બોલશે જેથી ખેડૂત મિત્રો એમનો સંપર્ક કરી શકે. મારું નામ સતીશભાઈ જયરામભાઈ રૈયાણી, ગામ બાંદ્રા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. મારા મોબાઈલ નંબર છે 9105585123. તો ખેડૂત મિત્રો આવી જ રીતે નવા વિડીયો જોવા માટે ખેડૂત મોલ સાથે જોડાયેલા રહ્યો. અત્યારે બસ આટલું જ. આભાર.